આજે અમે એક નવી જગ્યા બતાવી રહ્યો છું. ખૂબ સુંદર તળાવ છે. વર્ષોથી ઢંકાયેલું હતું, પરંતુ એક જાંબા જતી ગાડી આવી અને આગળના તમામ દબાણો તોડી નાખી અને એક સુંદર મજાનું તળાવ ઊભું કરી દીધું છે. ભવિષ્યમાં તળાવની ચારે બાજુ ચાલવા માટેનો વોકિંગ ટ્રેક બનશે અને લોકોને ફરવાનું એક સ્થળ બની જશે. તો આ છે હાલોલનું તળાવ. ગણેશ મંદિરની પાછળ આવેલું તળાવ છે. તમે એનો એરિયા જોઈ શકો, કેટલો મોટો એરિયા છે. ખૂબ વિશાળ તળાવ છે. એની ચારે બાજુ અરે તળાવને કોર્ડન કરેલી છે. ખૂબ સુંદર છે દ્રશ્ય છે. ભવિષ્યમાં અહીંયા બોટિંગની વ્યવસ્થા પણ કરી શકાય એવી વ્યવસ્થા છે. તો ગાર્ડન વ્યૂ છે, બોટિંગ વ્યૂ છે અને વોકિંગ વ્યૂ છે. તો બાજુમાં ચામુંડા મંદિર આવેલું છે, ગણપત સામાની વાડી આવેલી છે, જોઈ શકાય છે. અને બહાર હાઈવે રોડ આવેલો છે. તો આ સુંદરતા ખરેખર માનવા લાયક છે અને ધન્યવાદ છે એ અધિકારીએ જેમને આ જગ્યાને લોકસમક્ષ દેખાડી છે. નહીં આગળ શોપિંગ સેન્ટર હતા અને તળાવ બિલકુલ દેખાતું ન હતું અને ખુલ્લું થઈ ગયું છે. અને રસ્તા પછી તમે જોઈ શકો છો, આ ગણેશ મંદિર છે. આપણે જોઈ શકીએ કે આગળનું મંદિર છે. આના શેડ છે મંદિરના. જય ગણેશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કરો દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતે નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કરો દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ ગણપતે નમઃ. ઓમ ગણપતે નમઃ. પ્रणम्य शीर्षम देवं गौरीपुत्र विनायकं प्रथम ऋतन्नम पंचम षष्ठम कुटुंबराजः दशमतु. ओम गणपते नमो. ओम गणपते नमो. ओम गणपते नमो.